પોલીસ એ પ્રજાનો મિત્ર છે એ ઉક્તિને સાર્થક કરતો આયોજન માણાવદર ખાતે યોજાયું. માણાવદર કોલેજ ખાતે જૂનાગઢ જિલ્લાના એસપી શ્રી હર્ષદભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. યુવાનોની કારકિર્દી, માર્ગદર્શન તથા સફળતા માટેની ઉત્તમ ચાવીઓ યુવાનોને તેમણે આપી ત્યારે સમગ્ર વિદ્યાર્થીગણમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. આ ઉપરાંત તેમણે પોતાના અનુભવ આધારિત ઇન્ટરવ્યૂ અને આગામી પરીક્ષાઓ માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે એસપી શ્રી મહેતાએ આ પહેલાં પણ નર્મદ યુનિવર્સિટી અને અન્ય જગ્યાએ માર્ગદર્શન આપતા રહે છે, જે માટે તેમના અભ્યાસની ભારી પ્રશંસા થઈ રહી છે. આ કાર્યક્રમમાં જેઠાભાઈ પાનેરા, સ્થાનિક પોલીસ અધિકારીઓ, પ્રોફેસરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલા હતા. એક યુવાન ભણી ગણીને ગામડામાં આવ્યો એટલે કામની શોધમાં હતો. એક લાકડાના વેપારીએ એમને મળ્યો એટલે પૂછ્યું કે યુવાન, તારે મારે ત્યાં આવવું છે, કામમાં રહેવું છે? એટલે કે મારે શું કામ કરવાનું? તો કે હું તને કુહાડી આપું, તારે બાજુના જંગલમાં જવાનું, સવારથી સાંજ લાકડા કાપવાના, જેટલા તું લાકડા કાપીને આવીશ એના પ્રમાણમાં હું તને મહેનતાણું આપીશ. નક્કી કર્યું. યુવાનને સરસ ધારદાર એવી કુહાડી આપવામાં આવી. સવારે 8થી શરૂ કરીને સાંજના 6 વાગ્યા સુધી, બપોરે આરામ કર્યો, 8 કલાક કામ કર્યું. પ્રથમ દિવસે એમણે 8 વૃક્ષો કાપ્યા. એ જ કુહાડીથી યુવાન ફરી પાછો સવારના 8થી સાંજના 6 સુધી એટલો જ સમય, એટલી જ શક્તિ વાપરી એમણે. અને એ જ સાધનથી, સાધન, શક્તિ અને સમય એટલું જ વાપરવા છતાં એને એ દિવસે પરિણામ ઓછું આવ્યું. એમને 8 કલાક કામ કરવા છતાં 7 જ વૃક્ષો કપાયા. ફરી પાછો ત્રીજા દિવસે ગયો, એ જ સાધન, એટલો જ સમય, એટલી જ શક્તિ. સમય, શક્તિ અને સાધન ત્રણનો એટલો જ એક જ સરખો ઉપયોગ કરવા છતાં પરિણામમાં ઘટાડો થવા લાગ્યો. યુવાન મૂંઝાયો, ઘરે આવ્યો. સાંજે પેલા વેપારી મળ્યા, એમણે પૂછ્યું કે યુવાન, કેમ મૂંઝાયેલો છો? એક મૂંઝવણ છે. શું? તો કે હું પહેલા દિવસે એટલો જ સમય આપ્યો, મેં એટલી જ શક્તિ વાપરી, પણ મને જે પરિણામ મળ્યું એના કરતાં દિવસે દિવસે મારું પરિણામ ઘટવા માંડ્યું છે. આવું કેમ? તો વેપારીએ એને જવાબ આપ્યો કે પહેલા દિવસે મેં જે તને કુહાડી આપી હતી એ ધારદાર કુહાડી હતી. બીજા દિવસે જે તું કુહાડી લઈ ગયો એ બુઠ્ઠી થઈ. ત્રીજા દિવસે એનાથી પણ બુઠ્ઠી થઈ. તો બુઠ્ઠા સાધનો દ્વારા જે તે સમય અને શક્તિનો ઉપયોગ કર્યો તો એમાં પરિણામ નબળું આવ્યું, પરિણામ ઘટતું ગયું. તો શું કરવું પડે? આપણે જે સાધનોનો ઉપયોગ કરીએ છીએ એ સાધનોની શાર્પનેસ વધારવી પડે. એને આપણે બીજી ભાષામાં શું કહીએ છીએ? સ્માર્ટ વર્ક કરીએ. સ્માર્ટ વર્ક એટલે શું? ઓછા સમયમાં સારું આઉટપુટ આપીએ. ઘણીવાર શું થાય કે પુસ્તક લઈને આપણે વાંચવા બેઠા હોઈએ, કલાક થઈ જાય તો પાનું એનું એ જ હોય. કલાક થઈ જાય તો પાનું ફરે નહીં. માત્ર સમય આપીએ, બધાને એમ લાગે ને આપણી જાતને પણ એવું લાગે કે આટલા કલાક હું વાંચું છું, પણ એ એટલા કલાકમાં આપણે ખરેખર આઉટપુટ આપ્યું? કેટલું આઉટપુટ આપ્યું? તો સમય જે છે એનું આયોજન, એનો સમયનો સદુપયોગ, એની સજાગતા, જ્યારે જે કામ કરીએ છીએ, સમજો કે તમારા વર્ગખંડમાં તમને જે વિષય ભણાવે છે ત્યારે તમે બીજો વિષય લઈને બેઠા હોય, પછી પાછા ઘરે એ વિષય લઈને બેસો તો તમારી મહેનત પણ ડુપ્લિકેટ થાય, સમય વધારે આપ્યો અને કામ પરિણામ ઓછું મળ્યું. તો એક જ સમયમાં, ઓછા સમયમાં તમે વધારે પરિણામ કેવી રીતે આપી શકાય?
હું તમને એનું ઉદાહરણ આપું. દાખલા તરીકે મેં જ્યારે આ પબ્લિક સર્વિસ જાહેર પરીક્ષાઓ માટેની તૈયારી ચાલુ કરી ત્યારે પહેલી પરીક્ષામાં 2001માં જાહેરાત આવી, 2004માં એનું પરિણામ આવ્યું. સાહેબે મને એવું કીધું, સાહેબ તમારી વાત ખાસ કહેજો. એટલે હું મારા ઉદાહરણ એટલા માટે આપું છું કે તમને એવું ક્યાંય ન લાગે કે અહીંયા સુધી પહોંચવા માટે મને કોઈ વિશેષ ક્યાંયથી મને કોઈ ગુણ લઈને આવ્યો હોય કે જન્મજાત કોઈ ગુણો હોય, એવું નથી. હું તમારા જેવો જ એક સામાન્ય વિદ્યાર્થી છું. અને હજુ કહું છું કે મારા કરતાં અહીંયા બેઠેલા કોઈ પણ દીકરા દીકરીઓનો આઈક્યુ વધારે નથી. મારો આઈક્યુ તમારા કરતાં વધારે નથી. મારો આઈક્યુ તમારા કોઈ પણ કરતાં વધારે નથી. પણ છતાં મેં આ અલગ અલગ પદ્ધતિ છે, જે મેં કીધું ને, પહેલાં મેં નક્કી કર્યું કે મારે અહીંયા પહોંચવું છે, પછી કેવી રીતે પહોંચવું છે, પછી એના માટે જે આયોજન, જે મુશ્કેલીઓ, જે પડકાર આવે એનો સામનો કરવા માટેની તૈયારી રાખી છે. એના હું જે ઉદાહરણ આપું છું ને એટલા માટે આપીશ એમાં કે આવું તમે પણ કરી શકો. દરેકે જરૂર નથી તમે પણ અધિકારી જ બનો. તમે સારામાં સારા ખેડૂત પણ બની શકો, તમે સારા કવિ બની શકો, તમે સારા રમતવીર બની શકો, તમે સારા સામાજિક કાર્યકર બની શકો, તમે કોઈ સારા કલાકાર બની શકો, તમે સારા રાજકીય નેતૃત્વ કરી શકો, તમે રાજકીય આગેવાન બની શકો, તમે સારા સાયન્ટિસ્ટ બની શકો, તમે કોઈ સારા કોઈ એવા ક્ષેત્રમાં કે જેમાં કોઈએ ખેડાણ નથી કર્યું એવા કોઈ નવીન ક્ષેત્રમાં પણ નવું ખેડાણ કરી શકો તમારી મૌલિકતાના આધારે. આવું કોઈ પણ કરી શકે. આધુનિક સમયમાં 20-30 વર્ષ પહેલાં બધાને એવું હતું કે બધા બુદ્ધિશાળી માણસો જ સફળ થાય. પણ 70ના દાયકાથી મનોવિજ્ઞાને એવું માન્યું છે, સ્વીકાર્યું છે કે સફળ થવા માટે આઈક્યુની જરૂર નથી, બહુ ઇમોશનલ કોશનની જરૂર છે. તમે જે કામ લો એમાં લાંબો સમય સુધી વળગ્યા રહે, પોતાની એનર્જીને એ કામમાં ફોકસ કરે. હું વારંવાર એક ઉદાહરણ આપું છું કે વ્યક્તિમાં ખૂબ જ ઉર્જા છે. દરેક વ્યક્તિને, દરેક બાળકને, દરેક વિદ્યાર્થીને પ્રકૃતિએ એક સરખી ઉર્જા આપી છે. એ ઉર્જાને જે વ્યક્તિ ફોકસ કરી શકે, કેન્દ્રિત કરી શકે, કેવી રીતે? દાખલા તરીકે આ સૂર્યપ્રકાશ છે, એમાં અગ્નિ છે, શક્તિ છે. એ જ્યાં જ્યાં પડે છે એમાંથી અગ્નિ પ્રગટતી નથી, પણ છતાં એની અંદર અગ્નિ પ્રગટાવવાની ક્ષમતા છે ને? કેવી રીતે? આપણે પેલો બિલોરી કાચ લઈએ અને પછી આમ બરાબર એ નાનકડો એવો બિલોરી કાચ હોય એને બરાબર આમ ટીલડી પાડીએ તો શું થયું કે બિલોરી કાચ ઉપર જેટલો સૂર્યપ્રકાશ પડે છે એ સૂર્યપ્રકાશને આપણે નાનકડા એવા ભાગમાં કેન્દ્રિત કર્યો, તો જે સૂર્યપ્રકાશ એ બિલોરી કાચ ઉપર હતો એ સૂર્યપ્રકાશ, એ એનર્જીને, એ ઉર્જાને આપણે શું કરીએ છીએ? એક નાનકડા બિંદુ ઉપર એને કેન્દ્રિત કરીએ છીએ, ફોકસ કરીએ છીએ. એટલે શું થાય છે કે નીચે કપાસ હોય, કાગળ હોય, એવા પ્રકારનું સોફ્ટ મટીરિયલ હોય તો એમાં અગ્નિ પ્રગટાવી શકીએ છીએ. માણસની અંદર જે ઉર્જા છે, જો એ ઉર્જાને એક જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવે, ફોકસ કરવામાં આવે તો એ પણ આવી અગ્નિ પ્રગટાવી શકે, જીવનમાં આવી ઉર્જા ઉત્પન્ન કરી શકે. એનો મતલબ એમ કે સાધારણ વ્યક્તિ પણ અસાધારણ પરિણામ લાવી શકે. સાધારણ વ્યક્તિ અસાધારણ પરિણામ લાવી શકે. સફળ બનવા માટે જીવનમાં કોઈની મોનોપોલી નથી.